એ વખતે હેપી નહીં હોવ ને, રાઈટ? સો નથિંગ હેપી નહીં હોવ તો મતલબ નો મિનિંગ ઓફ બિંગ એ ટીચર, રાઈટ? દરેકની લાઈફમાં ટીચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ટીચરને ગુરુ પણ કહીએ છીએ, રાઈટ? અર્જુન છે, એમને દ્રોણાચાર્યની જરૂર પડી. ચાણક્ય, ચંદ્રગુપ્ત, વિવેકાનંદ, જેમને બુક્સ અત્યારે વર્લ્ડ લેવલે વંચાય છે, એમને પણ રામકૃષ્ણ પરમહંસની જરૂર પડી. અને કૃષ્ણ અને એમને શાંતિપની જરૂર પડી, રાઈટ? સો વિધાઉટ ટીચર્સ એવરીથિંગ ઇઝ ડાર્ક. અને ડાર્ક એટલા માટે છે કે ટીચર્સ ગીવ્સ પ્રોપર ગાઈડન્સ ટુ ધ સ્ટુડન્ટ. અને ટીચર્સ એ વે છે. જ્યારે હું આઈઆઈએમમાં હતો ને ત્યારે એક જે કહેવાય ને ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ કરીને આખો એક વર્કશોપ થતો હતો, આખો એક કોર્સ હતો, 32 કલાકનો ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગ હતો. અને એ ઇન્સ્ટિટ્યુશન બિલ્ડિંગમાં સર્વે થયો અને એમાં કીધું કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો કોલેજનું નંબર 1 હોય, કોલેજની રેન્કિંગ જે હતું એમાં જે નંબર 1 હોય અને નંબર 1 ની પહેલામાં પહેલી રિક્વાયરમેન્ટ, ટોપ પ્રાયોરિટી કઈ? તો એમાં આવે છે કે એની ટોપ પ્રાયોરિટી છે એ ટીચર્સ છે. જે ઇન્સ્ટિટ્યુશનના ટીચર્સ વધારે મતલબ નોલેજેબલ હોય અને વેરી પોઝિટિવ હોય, એ લોકોની જે ઇન્સ્ટિટ્યૂટ છે એ આગળ વધે છે. પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ટીચર્સ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે ધ્યાન આપવામાં આવે છે, પછી ટેકનોલોજીને વધારે ધ્યાન આપવામાં આવે છે, પછી શો બિઝનેસને વધારે ધ્યાન આપવામાં આવે છે, રાઈટ? પરંતુ જો બેઝિક જોઈએ, મતલબ ફેક્ટ જોઈએ, તો ટીચર્સથી આખી ઇન્સ્ટિટ્યુશન બિલ્ડ થાય છે, રાઈટ? અને એના માટે એવરી ઇન્સ્ટિટ્યુશન્સ નીડ એ ગુડ ટીચર. અને સારા ટીચરની ખોટ હંમેશા રહેશે. મતલબ તમે અત્યારે માનો કે સારા ટીચર્સ મતલબ નથી અથવા તો સારા ટીચર માટે જગ્યા નથી, એવું કશું જ નથી. સારા ટીચર્સની ખોટ હંમેશા રહેશે. બીજો એક ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર છે, વોટ ટાઈપ ઓફ સ્ટુડન્ટ યુ વોન્ટ ઇન અ ક્લાસ? તમારા ક્લાસમાં તમને આમ કેવા છોકરાઓ ગમે? તમારા ક્લાસમાં એકદમ બધા બ્રિલિયન્ટ હોય, મતલબ જે ટોપ મોસ્ટ તમારા સિટીના હોય, બધા 15, 20 કે 50 તમારી જ કોલેજમાં કે તમારી સ્કૂલમાં એડમિશન લે, એવા ગમે? અથવા તો નોટી બધા, મતલબ એકદમ, અથવા તો ડલ, કોઈને એવું હોય કે બધા ડલ હોય તો હું ભણાવું એમ. એવરેજ, બધા એલિટ ક્લાસ વાળા, મતલબ બહુ પૈસાદાર હોય એવા, કે પુઅર કે મિડલ ક્લાસ. આમાંથી તમારા ક્લાસમાં તમે શું ઈચ્છો કે આવા વિદ્યાર્થી હોઈ શકે છે, રાઈટ? તમે લખી શકો છો મિક્સ. જાગૃતિ કહે છે મિક્સ. બીજા કોઈ? મતલબ સ્પેશિયલ હોય તો ભણાવવાનું ગમે તમને, એમ તમને ભણાવવાનું ગમે, લખો જાય. એવરેજ, લલિત સાઈઝ એવરેજ, ઓકે, એવરેજ સ્ટુડન્ટ હોય તો ચાલે, ઓકે. ચિંતન ચાવડા એવરેજ, ઓકે. હવે જુઓ, એવરેજ કોઈ લખ્યું, કોઈ મિક્સ લખ્યું. અને જનરલી આપણે છે ને મતલબ બોર્ડનું રિઝલ્ટ આવવું હોય કે યુનિવર્સિટી ફર્સ્ટ લાવવું હોય તો આપણે શું કરીએ છીએ ખબર છે? સારા વિદ્યાર્થીઓ, બ્રિલિયન્ટ હમ્બલ, કપિલ એમ કે છે બ્રિલિયન્ટ એન્ડ હમ્બલ, રાઈટ? એટલે આપણે એવું ઈચ્છીએ કે પેપરની હોડ જોઈએ ને, પેપરમાં ટોપ 10માં ફર્સ્ટ નંબર, સેકન્ડ નંબર, એવા જાહેરાત આવે છે, રાઈટ? અને એ વખતે ટીચર્સ અને ગદ ફૂલાય કે ભાઈ અમારા જે કોલેજ છે એમાંથી આ યુનિવર્સિટી ફર્સ્ટ આવે, રાઈટ? પણ એઝ એ ટીચર વોટ યુ નીડ ટુ ડુ? એઝ એ ટીચર તમારા ક્લાસમાં છે ને આ બધા જ પ્રકારના સ્ટુડન્ટ હોય ને તો બેસ્ટ ગ્રુપ ગણાય. જેમ આપણે બગીચામાં જઈએ ને, બગીચામાં ત્યારે એક જ પ્રકારના ફૂલ હોય. લલિતભાઈએ કીધું કે એવરેજ, તો એવરેજ જ ફૂલ હોય, એક જ એવરેજ ફૂલ, બીજું કઈ હોય જ નહીં. અથવા તો પીળા જ ફૂલ, એકલા પીળા ફૂલ, તો તમે બગીચો નહીં લાગે, રાઈટ? એ બગીચો કહેવાશે જ નહીં. બગીચામાં તો વિવિધ ફૂલ, ઊંચા હોય, નીચા હોય, કલરિંગ હોય, મિક્સ કલરમાં હોય, રાઈટ? નીચા હોય, કોઈ વેલ હોય, કોઈ મોટા તાડ હોય, કોઈ જાડા હોય, કોઈ પાતળા હોય, રાઈટ? ઘણા બધા હોય.
તો જ એને બગીચો સારો ગણાય, રાઈટ? તો જ બગીચો સારો ગણાય, રાઈટ? તો જ જોવાની મજા આવે અલગ અલગ અલગ. તો એમાં ટીચર તરીકે તમારે શું કરવું પડે? આ બધા જ ની જે નીડ છે ને કેટર કરવી પડશે, રાઈટ? રાઈટ. તો બે સ્ટોરી હું તમને કહેવા માંગુ છું. પહેલી સ્ટોરી છે એ છે કે ઇટલીની એક છોકરી છે, 5મા ધોરણમાં ભણતી હતી, અને એમાં ઇટલીમાં મતલબ અહીંયા પણ સોટી વાગે સમસમને વિદ્યા આવે ગમ ગમ, રાઈટ? એટલે બહુ જ મારી મારીને ભણાવે, કંઈ ના આવડે એટલે મારે. તો એક ટીચર હતા, બહુ કડક હતા, અને એ વખતે મતલબ ચર્ચમાં ભણવા જવાનું, અને મતલબ એને બરોબર એ છોકરીનો કાન મચેડી નાખ્યો, અને મતલબ એ બરોબર બીમાર થઈ ગઈ. એક્ઝામ હતી, અને બીમારને લીધે એક્ઝામ ના આપી શકી. મતલબ એ એટલી બધી ડરી ગઈ ને કે એક્ઝામ જ ના આપી શકી, રાઈટ? પછી એણે 1 વર્ષ ડ્રોપ લીધો, એક આખું વર્ષ. એ વર્ષ તો ગયું, પણ 1 વર્ષ ડ્રોપ લીધો. પછી બીજા વર્ષે એટલે ત્રીજા વર્ષે એણે એડમિશન લીધું, અને એડમિશનમાં મતલબ એ ટીચર ચેન્જ થઈ ગયા હતા, અને હવે ટીચર આવ્યા અને બહુ સારા ટીચર હતા, સમજાવે વ્યવસ્થિત, મારે નહીં, અને એવું કરીને. તો એનો જે છે છોકરીનો પ્રોગ્રેસ એકદમ થવા માંડ્યો, રાઈટ? એ એકદમ પ્રોગ્રેસિવ થવા માંડી, અને મોટી થઈને એ ઇટલીની પ્રથમ ડોક્ટર બની. અને એણે જે કહેવાય કે સાયકિયાટ્રિક આખું કર્યું હતું, અને પાગલખાનામાં એને પહેલી જ પોસ્ટિંગ લીધી, અને એણે મતલબ સેવા કરી, અને પાગલોને ભણાવવાનું કામ કર્યું, અને એમને પ્રેમથી ભણાવીને એણે આખું સિસ્ટમ ડેવલપ કરી, રાઈટ? પ્રેમથી ભણાવીને. પછી એને એવોર્ડ પણ મળ્યો, અને અંદર તો ટીચર જ હતો, એટલે એણે એક નવી સિસ્ટમ આખી ડેવલપ કરી, ટીચિંગની નવી સિસ્ટમ. એને આપણે મોન્ટેસરી તરીકે નામ જાણીએ છીએ, અને એ છોકરીનું નામ હતું મારિયા મોન્ટેસરી, રાઈટ? તો એક જે સિસ્ટમ સામે એક છોકરીએ ડોક્ટર બનીને આખી સિસ્ટમ ચેન્જ કરીને આખા વર્લ્ડને મોન્ટેસરી સિસ્ટમ એક આપી. તો આ એક ટીચર જ કરી શકે, રાઈટ? આ જે છે એક ટીચર જ કરી શકે છે, રાઈટ? એટલે ટીચરનું આટલું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટીચર ધારે ને તો પ્રલય લાવી શકે છે, અને આખું ચેન્જ કરી શકે છે, રાઈટ? આવા જે એક્ઝામ્પલ છે ને, એ દેટ ગીવ્સ અસ એ સ્ટ્રેન્થ, ઇનર સ્ટ્રેન્થ, કે વી કેન ચેન્જ, રાઈટ? સેકન્ડ, અને આ ઓન રેકોર્ડ છે, બોમ્બેમાં ધારાવી ઝુંપડપટ્ટીમાં એની જે BMC બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશને એક સર્વે કરાયો, અને ધારાવી ઝુંપડપટ્ટીમાં કેવું હતું કે બહુ મતલબ ખતરનાક લોકો રહેતા હતા, મતલબ ચોરી કરે, દારૂના અડ્ડા ચલાવે, ડ્રગ્સ, આ બધા જ, રાઈટ? એટલે એક NGO સાથે મળીને મ્યુનિસિપાલિટીએ શું કર્યું કે એનું સર્વે કરાયો, અને નાના બાળકોને, મતલબ એ 4થા-5માં ભણતા હતા, બાળકોને પૂછે, અને સર્વે કરાયો કે આમનું 20 વર્ષ પછીનું ભવિષ્ય શું હશે, રાઈટ? 20 વર્ષનું પછીનું ભવિષ્ય શું હશે? અને મતલબ બધા છોકરાઓને પૂછ્યું કે તું શું બનીશ? તો પેલો કે હું ચોર બનીશ. પેલો કે તું શું બનીશ? તો હું કે ડાકુ બનીશ, ને ગુંડો બનીશ, અને દાદા બનીશ, રાઈટ? પેલાને શું કહે? એટલે બધા જે અનએથિકલ બિઝનેસ છે એ બધાએ નામ દીધા, કારણ કે એમના ફાધર પણ એ જ પ્રોફેશનમાં એંગેજ હતા, રાઈટ? અને હું આમ કરીશ ને તેમ કરીને બધા ઘણા બધા. એટલે એમણે કન્ક્લુડ કર્યું કે 20 વર્ષ પછી ધારાવી ઝુંપડપટ્ટી આખું ગુંડાગર્દીનું કેન્દ્ર બની જશે, અને આ ઓન રેકોર્ડ છે. પછી 15 વર્ષ પછી એની એક ટીમ સર્વે કરવા ગઈ કે જે પેલા છોકરાઓ હતા અત્યારે શું કરે છે. તો એ છોકરાઓને આઈડેન્ટિફાઈ કર્યા, અને જોયું કે ભાઈ તું શું કરે છે? તો કે હું તો ડોક્ટર છું, કે રાઈટ? પછી બીજાને પૂછ્યું તું શું કરે છે? તો કે હું એન્જિનિયર છું. બધા સારી પોસ્ટ પર હતા. જે લોકો કહેતા હતા હું ગુંડો બનીશ, આ બનીશ, તે બનીશ, એટલે એ લોકોનું જે પ્રિડિક્શન હતું એ બધું જતું રહ્યું, આખું પ્રિડિક્શન ખોટું પડ્યું. એટલે બધા સરપ્રાઈઝ થયા કે વાય ધીસ હેઝ હેપન, કેમ આવું થયું, રાઈટ? તો પછી મતલબ સર્વે વાળા પાછા ગયા અને કીધું કે ના આપણે જે પ્રિડિક્શન કર્યું ને ટોટલી રોંગ છે. તો શું હતું
તો પછી એમણે પૂછ્યું કે ભાઈ આ ચેન્જ કેમ આવ્યો, તારે તો ડાકુ બનવું હતું કે આ બનવું હતું, રાઈટ? તો ચેન્જ કેમ આવ્યો? તો પછી વાત એમાં ખબર પડી કે ત્યાં ધારાવી ઝુંપડપટ્ટીમાં એક ટીચર રહેતા હતા, અને ટીચર આવા નાના નાના બાળકોને કે જે લોકો ખોટા રસ્તે જવાની વિચાર કરતા હતા એ લોકોને મતલબ લાલચ આપીને ઘરે બેસાડે, પછી જમાડે, ભણાવે, સાચી સાચી સમજ આપે, સાચું શું છે ખોટું શું છે એ સમજાવે, અને સમજાવ્યા પછી એનું ફોલોઅપ લે. અને એ જે બેન હતા એ બેને આખું જે ધારાવીનું જે છે ને આખું ચિત્ર ચેન્જ કરી નાખ્યું, અને બધા ડોક્ટર, એન્જિનિયર અને સારી સારી પોસ્ટ પર ત્યાં એ કરવા માંડ્યા. અને તમે જો શતાબ્દીમાં ગયા હો અને એમાં ટિફિન આવે છે અંદરનું, બરાબર છે, લંચ ને બધું, એ ધારાવી ઝુંપડપટ્ટીમાં પેક થાય છે. ત્યાંના લોકો મતલબ આ એન્ટરપ્રેન્યોર પણ બન્યા છે, અને ત્યાંથી જ આપણને આ શતાબ્દીમાં અંદર આવે છે. ઇટ મીન્સ ધેટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટીચર્સ ઇઝ વેરી મચ. આપણે એ ઇમ્પોર્ટન્સની લીગસી જાળવી રાખવી પડશે, રાઈટ? તો એના માટે આઈ વેલકમ રાજુભાઈ કે જે આગળની જે એક એક્સરસાઇઝ છે એ કરાવે. कभी किसी को मुकम्मिल जहां मिलता नहीं, कहीं जमी तो कहीं आसमान नहीं होता. એવી એક ગઝલ હતી. એટલે યજ્ઞેશભાઈએ જે ઓલો સ્ટુડન્ટ્સ વાળો ક્વેશ્ચન પૂછ્યો કે કેવા પ્રકારના સ્ટુડન્ટ્સ આપણે જોઈએ, તો એમાં આપણી પાસે ઘણી વખત કોઈ ઓપ્શન હોતું નથી. મિક્સ પ્રકારના સ્ટુડન્ટ્સ પણ આપણી પાસે આવતા હોય છે, અને depending on the organization when we are working, we got the students. વિદ્યાર્થી કોને કહેવાય અને શિક્ષક કોને કહેવાય? આ એક અમારો લાયન્સ ક્વેસ્ટનો ટ્રેનિંગ પ્રોગ્રામ હતો, તો એમાં એક ટ્રેનરે આ ક્વેશ્ચન પૂછેલો કે વિદ્યાર્થી કોને કહેવાય? તો એમણે ખૂબ સરસ જવાબ આપેલો કે જે ધારે તે કરી શકે એને વિદ્યાર્થી કહેવાય. जो चाहता है वो करके दिखाए उसे स्टूडेंट्स कह सकते हैं, या तो विद्यार्थी कह सकते हैं. કારણ કે જો વિદ્યાર્થી પોતે આટલું ભણતો હોય અને એમના આખા ફેમિલી એની પાછળ આટલું બધું ભોગ આપતું હોય, તો at the end of the education process, if that students will not achieve his or her dream, then the entire process is futile. આખી જે પ્રક્રિયા છે એ વ્યર્થ છે. કારણ કે એક વિદ્યાર્થી 15 થી 18 વર્ષ સતત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરી લે, તો એમના 18 થી 19 વર્ષ પોતાના જીવનના કિંમતી, અને એ પણ બચપન અને યુવાની ના જે કંઈ પણ શરૂઆતના વર્ષો છે એ આખા આ એજ્યુકેશન સિસ્ટમમાં જાય છે. અને એ એજ્યુકેશન સિસ્ટમના આખી પ્રક્રિયાના અંતે જો એને જોબ માટે ભીખ માંગવી પડે અથવા તો બીજાની રહેમ રાહ ઉપર આધારિત રહેવું પડે, તો મને લાગે છે કે આપણે બધા જ એ આખી પદ્ધતિ અને સિસ્ટમના ભાગીદાર છીએ. તો વિદ્યાર્થી કોને કહેવાય? તો વિદ્યાર્થી એને કહેવાય કે જે ધારે તે કરી શકે. જો એમનું ગ્રેજ્યુએશન પતે કે પોસ્ટ ગ્રેજ્યુએશન પતે અને વિદ્યાર્થી પોતે જે ધારી શકે છે એવું જો ના કરી શકે, તો એની વિદ્યા છે એ નિષ્ફળ ગઈ કહેવાય. આમ તો આપણી સંસ્કૃતમાં પણ એવી કહેવત છે કે વિદ્યા કોને કહેવાય? તો કે જે વિદ્યા મુક્તિ અપાવે. તો એ આધ્યાત્મિક દ્રષ્ટિએ તો બરાબર છે કે વિદ્યા એને કહેવાય કે જે મુક્તિ અપાવે, પણ મારી દ્રષ્ટિએ વિદ્યા એને કહેવાય કે જે આર્થિક ચિંતા અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે એમાંથી મુક્તિ અપાવે. એ પોતાની જાતને તો મુક્તિ અપાવે, પણ એના પરિવારને પણ આર્થિક સકંજામાંથી મુક્તિ અપાવે. તો જ્યાં સુધી વિદ્યાર્થી પાસે આટલું જ્ઞાન અર્જિત નહીં થાય કે એ પોતાના પરિવારને અને પોતાને એક ફાઇનાન્શિયલ ફ્રીડમમાં મૂકી દેશે, ત્યાં સુધી કદાચ આપણે ગમે તેટલું કહીએ વિદ્યાર્થી અને વિદ્યા નકામી વાત છે. તો હવે શિક્ષક કોને કહેવાય? વિદ્યાર્થી તો બરાબર છે કે જે ધારે તે કરી શકે અને શિક્ષક કહેવાય. તો એ અમારા સાહેબ હતા યોગેશ કોટા, હું એનું નામ પણ તમને આપું છું. એમણે બહુ સરસ વાત કરી કે વિદ્યાર્થી એને કહેવાય જે ધારે તે કરી શકે, અને શિક્ષક એને કહેવાય કે જે વિદ્યાર્થી ધારે તે એના પાસે કરાઈ શકે.
जो विद्यार्थी चाहता है वो उसी के पास, उसी के हाथों, उसी के दिमाग से जो करवा सके उसे शिक्षक कहते हैं. The teacher is a person who helps and motivates the students to achieve what he desired to achieve in his or her life. So that's a wonderful definition of a teacher. So teachers એને કહેવાય જે વિદ્યાર્થી ધારે છે, વિદ્યાર્થી જે ઈચ્છે છે એ વિદ્યાર્થીની ઈચ્છા પ્રમાણે એ એની પાસે કરાવી શકે. તો હવે એના માટે આ જે આખી જે મોડ્યુલનો હાર્દ છે એ છે. એ પણ વાત થઈ આપણે કે અત્યારે લોકડાઉનમાં તમે શું નવું કરો છો અને શું વિદ્યાર્થી એ કરી શકે છે. તો આમ તો તમે બધા મારા વિદ્યાર્થી ઘણા બધા રહી ચૂક્યા હશે અથવા તો you all are respected teachers at this level. પણ હું એક તમને નાનું એવું એક જેને કહેવાય ને મૂવમેન્ટ કરવાનું કહીશ. અને અત્યારે આપણી પાસે કેટલા પાર્ટિસિપન્ટ છે? ટોટલ નંબર ઓફ પાર્ટિસિપન્ટ 26. હા, 26 પાર્ટિસિપન્ટ છે. અને આ 2 મિનિટનું જે મૂવમેન્ટ છે એ પછી 26 જ રહેવા જોઈએ, 26 માંથી ઘટવા ના જોઈએ. એ શિક્ષક તરીકેની સફળતાનો ક્રાઇટેરિયા રહેશે. આપના ઘરમાં લોક હોય ને, લોક કોઈ બી જગ્યાએ આપણા ઘરમાં લોક હોય, હું પણ મારા ઘરમાં શોધીને લાવું છું. તો આપણા ઘરમાં એક લોક છે ને, એ હોય તો શોધીને અહીંયા લાવીને અમને બતાવો. નાનું એવું એક થોડું મતલબ પોતાની કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જઈ અને તમારા ઘરમાં જો નાનું એવું કઈ બી જગ્યાએ લોક હોય તો શોધીને લઈ આવો. નહીં હોય તો વાંધો નહીં, પણ ટ્રાય કરો. 2 મિનિટ આપું છું હું તમને. 2 મિનિટ પછી હાજર થશો, જતા નહીં રહો. એ લાગણી, માગણી અને અપેક્ષા સાથે આ એક નાની એવી એક્સરસાઇઝ જો તમે કરશો તો મને આનંદ થશે. નાનું એવું લોક અથવા જે બી આપણા ઘરમાં લોક, એટલે 1 2. વેરી ગુડ, વેરી ગુડ. સરસ સરસ. અરે વાહ, અમ્મી બેન બી લે આયા લોક. લોક જીગરભાઈ ને પૂછીને લઈ આયા. વેરી ગુડ. સરસ. અચ્છા, વેરી ગુડ. રવિભાઈ તમને ના મળ્યું લોક? મળ્યું. અચ્છા, લલિતભાઈ ને બી મળી ગયું. જો લોક બધા અને બહુ આસાનીથી મળી ગયું. એ પણ મને તો બહુ સરપ્રાઈઝ થાય છે. મને લાગતું હતું કે આ બહુ અઘરી એક્ટિવિટી છે, પણ આ તો નરેન્દ્ર મોદી, શ્વેતાબેન બી લાગ્યા. નરેન્દ્ર મોદી એ ઓલું કેવું ડંકા વગાડવાનું પછી દીવા કરવાનું કીધું ને. આમ તો આ બધું કામ શિક્ષકો પાસે કરાવવામાં આવતું હોય છે, એટલે શિક્ષકો આમ તો આ બધી વસ્તુમાં હોશિયાર હોય છે. વાંધો નથી આવતો. અચ્છા, વેરી ગુડ. બહુ સરસ. હા હા, પૃથ્વી લોક લયા છે. બહુ સરસ. અચ્છા, હવે આપણે આ જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એનું ટાઇટલ જો તમને યાદ હોય તો આપણે કી એવું કરીને ટાઇટલ છે. KEY, કી. બરાબર. કી એટલે ચાવી. બરાબર. કી એટલે ચાબી. આ કઈ નેનો કાર ની એડવર્ટાઇઝમેન્ટ નથી કે ઓલું કહેવાય ને ખુશીઓ કી ચાબી, એટલે નેનો કાર જે ફેલ ગઈ છે. તો લોક, રાઈટ? લોક એ તમે બધા લઈ આવ્યા છો. અને લેટ મી બ્રિંગ યુ એટ અ મેટાફોરિક લેવલ. એક મેટાફોરિક કરીને એક આખી ટેકનિક છે. તો વી આર યુઝિંગ એઝ અ ટીચર ધીસ મેટાફોરિક ટેકનિક. તો મેટાફોરિક ટેકનિકમાં શું છે કે આ લોક છે એ સમજી લો તમારો વિદ્યાર્થી છે. બરાબર. આ લોક છે એ શું છે? તમારો વિદ્યાર્થી છે. તમે એને હાથમાં રાખો. આ લોક છે એ તમારા વિદ્યાર્થીને તમારા હાથમાં રાખો. એ તમારો વિદ્યાર્થી છે. અને હવે લોક વિશે, વિદ્યાર્થી વિશે નહીં, લોક વિશે તમે મને યુ ટેલ મી સમ ઓફ ધ ફેક્ટ રિગાર્ડિંગ ધ લોક. લોક વિશે તમારી જે કંઈ પણ જાણકારી હોય, તમારું જે કંઈ પણ જ્ઞાન હોય, તમારી જે કંઈ પણ ઇન્સાઇટ હોય એ તમે જણાવી શકો છો. લખીને પણ જણાવશો તો પણ ચાલશે, બોલીને જણાવશો તો પણ ચાલશે. સેફટી, હા, ચિંતન એવું કીધું કે લોક છે એ સેફટી માટે હોય છે. તો ઇટ સર્વ ધી પર્પઝ ઓફ સેફટી, રાઈટ? લોક મારીને આપણે બહાર જઈએ તો ઓકે, ઇટ રિક્વાયર્સ અ રાઇટ કી ટુ ઓપન. હા, એટલે દરેક લોકની એક યોગ્ય ચાવી જોઈએ. ઓકે, સિક્યુરિટી, ટ્રસ્ટ. હા, એ એક ટ્રસ્ટનું પ્રતીક છે. વેરી ગુડ. એન્ડ ક્લોઝ, વેરી ગુડ. સિક્યુરિટી,
વેરી ગુડ. હા, એની સિવાય છે કઈ? આ બધા એક હા મેન્ટલ પીસ આપે છે. વેરી ગુડ. એવરી લોક હેઝ અ રાઈટ કી. દરેક તાળાની એક યોગ્ય ચાવી હોય છે. એક સેટિસ્ફેક્શન આપે છે કે ચલો લોક મારીને ઘરેથી બહાર ગયા છીએ આપણે. વેરી ગુડ. આ બધા શબ્દો જે હું તમને કહું છું ને, એ એક શિક્ષક માટે ખૂબ જરૂરી છે. સ્ટ્રેન્થ છે. અચ્છા, વેરી ગુડ, વેરી ગુડ. Can I speak, અચ્છા, sir? હવે આ બધા તો તમે મને લક્ષણો કીધા લોકના અને એમના કાર્યો કીધા. હું કેવા ફેક્ટ ઈચ્છું છું, દાખલા તરીકે દુનિયામાં અલગ અલગ પ્રકારના લોક આવે છે, બરાબર? દરેક લોકની ચાવી હોય એવું જરૂરી નથી. નંબર વાળા લોક પણ આવે, રાઈટ? તમે નંબર સેટ કરી દો એટલે લોક ખુલે. પછી હેન્ડ ઇમ્પ્રેશન વાળા લોક પણ આવે, બરાબર છે? પછી થમ્બ ઇમ્પ્રેશન વાળા લોક પણ, હા, ફેસ લોક પણ આવે છે. વેરી ગુડ, બરાબર. તો એવા ફેક્ટની વાત કરું છું. એવું કંઈ બીજું તમારા ધ્યાનમાં કોઈ ચિત્ર વિચિત્ર કોઈ ફેક્ટ તમને ખબર હોય લોક વિશે તો ઓકે, ઇફ ધેર ઇઝ અ લોક ધેર મસ્ટ બી અ કી. હા, એ તો બરાબર છે કે જો તાળું હોય તો એની ચાવી હોય, મતલબ પતિ હોય તો પત્ની હોય જ, કારણ કે લગ્ન થઈ ગયા હોય એટલે તો હોય જ એમ. આઈલોક, હા, એ બરાબર, આઈલોક. અચ્છા, જુદા જુદા પ્રકારના તાળા આવે છે. એમાં એક તાળું એવું પણ આવે કે તમારે જયારે લોક કરવાનું હોય ત્યારે ચાવીની જરૂર ના પડે, પણ ખોલવાનું હોય ત્યારે ચાવીની જરૂર પડે. અને એવા લોક છે એ બહુ મહા મુસીબતમાં મૂકતા હોય છે તમને, બરાબર છે? એવું હોય છે. યસ. અચ્છા, એવા લોક પણ આવે છે કે જે એક વાર ચાવી ગુમાવવાથી ના ખુલે. કોઈના ઘરમાં એવું લોક છે કે જે 7 વખત કે 8 વખત આમ ખટાક ખટાક કરીએ ત્યારે ડોર લોક લોક, ખુલે? જનરલી ડોર લોક. હા, ડોર લોક. સંભળાતું નથી એમ કે દરવાજામાં જે લોક હલો, યુઝ થાય ને, ડોર લોક. સંભળાય છે? કોઈ બીજું બોલે છે, નથી સંભળાતું? હા, કોડ લોક, વેરી ગુડ. ડોર લોક, હા, તો એવા તાળા પણ આવે છે કે જે 7-8 વખત ટ્રાય કરીએ પછી એ જે લોક છે એ ખુલે છે, બરાબર છે? એવા લોક પણ હોય છે. અમુક લોક છે એ ખૂબ અઘરા હોય છે, મતલબ કે એને સામાન્ય રીતે બહુ આસાનીથી આપણને ખબર ના પડે કે આપણી પાસે ચાવી હોય તો પણ ના ખબર પડે કે આ કઈ રીતના ખુલશે, બરાબર? એવા પણ લોક છે એ અવેલેબલ હોય છે. તો આ બધા લોક વિશેની વાત થઈ. લોક વિશેની આ તમારી જે શોધ યાત્રા છે એ તમે ચાલુ રાખજો, અને જ્યારે પણ તમને મોકો મળે ત્યારે આ લોકને યાદ કરજો. અને મારું કહેવાનું એટલું જ છે કે આ તમારા વિદ્યાર્થી છે, અલગ અલગ પ્રકારના લોક છે, અને એ દરેક લોકની એક માસ્ટર કી છે. દરેક લોકની શું છે? એક માસ્ટર કી છે, અને માસ્ટર કી થી એ લોક ખુલવાનું જ છે. હવે એની જે યોગ્ય કી છે, જ્યાં સુધી એ કી એને લગાવવામાં નહીં આવે ત્યાં સુધી એ લોક છે એ અનલોક નહીં થાય. તો તમારા ક્લાસમાં જે કંઈ પણ 30, 40, 50, 60, રાઈટ, જેટલા પણ વિદ્યાર્થીઓ છે ને, એ બધાની એક સાચી કી છે. અને એક કી છે એ વિદ્યાર્થી છે એને નથી ખબર કે મારી કી શું છે, બરાબર? વિદ્યાર્થી છે એને ખબર નથી કે મારી કી શું છે. કદાચ એની કી એના પેન્ટના ખિસ્સામાં છે અથવા બેગમાં પડી છે, પણ એને ખબર નથી કે ક્યાં પડી છે. તો દરેક વિદ્યાર્થી જે લોક છે, રાઈટ, એટલે કે એ વિદ્યાર્થી પાસે બહુ અસીમ પોસિબિલિટીઝ છે. there is a lot of eternal possibilities, unlimited possibilities to open and explore his or her potential. આ ધરતી પર જે પણ લોકો જન્મ લે છે ને, કરોડો લોકો જન્મ લે છે, અને કરોડો લોકો આ દુનિયામાં છે. 700 કરોડથી પણ વધારે અત્યારે જે દુનિયાની વસ્તી છે, એમાંથી કદાચ 1% પણ ઓછા જે વિદ્યાર્થી છે એમને પોતાની કોમ્પિટન્સ શું છે, પોતાની કોર કોમ્પિટન્સ શું છે, અથવા તો પોતાની આગવી આવડત શું છે, એની પહેચાન થાય છે પોતાની જિંદગી જ્યાં સુધી હોય ત્યાં સુધી. અને એ પોતાની આગવી આવડત પહેચાની લે છે, અને પછી એ એના પર કામ કરે છે અને એના મુકામ સુધી પહોંચે છે. જો સચિન તેંડુલકરના ભાઈ ને એમની જે ક્રિકેટની કળા હતી એના વિશે જો જાણકારી ના હોત અને એમણે એને પ્રોત્સાહન ના આપ્યું હોત તો આપણને સચિન તેંડુલકર ના મળે. તો એના ભાઈને એના પર વધારે વિશ્વાસ હતો કે આ એક દિવસ મહાન ક્રિકેટર બનશે. અને એ એમનો ભાઈ છે અજીત,
એ જ એમને આચરેકર પાસે લઈ ગયા હતા અને પછી આપણને એક મહાન ક્રિકેટર મળ્યા. તો આ જે લોક છે એ આપણા વિદ્યાર્થી છે અને એની ચાવી એક ટીચરને વધારે ખબર હોય, એક વિદ્યાર્થી કરતા ટીચરને વધારે ખબર હોય કે એની યોગ્ય ચાવી ક્યાં છે અને આ તાળું કઈ રીતના ખુલશે. તો મેં જેમ કીધું એમ બધા તાળા સરખા નથી હોતા, બધા તાળાની એક સરખી ચાવી નથી હોતી, જુદી જુદી ચાવીઓ હોય છે. અને શિક્ષક તરીકેનું આપણું કામ, જે મેં કીધું કે શિક્ષક કોને કહેવાય, તો વિદ્યાર્થી જે ધારે એ એમની પાસે કરાવી શકે. રાઈટ? વિદ્યાર્થી એવું ધારે કે મારે ડોક્ટર બનવું છે તો એને એ ડોક્ટર બનાવી શકે. વિદ્યાર્થી એવું ધારે કે મારે આ પ્રકારની બેંકમાં જોબ જોઈએ છે તો એ વિદ્યાર્થીને એ બેંકમાં જોબ મેળવવા માટે એને સક્ષમ બનાવે તો એને એ શિક્ષક કહેવાય. તો પહેલા તો એને આ લોક કઈ પ્રકારનું છે એનું જ્ઞાન અપાવવું પડશે અને પછી એની ચાવી એને શોધવામાં આપણે લાગી જવું પડશે. તો હવે એ ચાવી છે, માસ્ટર કી શું છે, એમાં આપણે એકચ્યુઅલી શું કરવાનું છે? એક શિક્ષક તરીકે આ વિદ્યાર્થી નામના તાળાને અનલોક કરવા માટે જે માસ્ટર કી છે એ એની પાસે જ છે. ભગવાને એની જે પોસિબિલિટી છે એ એનામાં છુપાયેલી જ રાખી છે. ખાલી એક શિક્ષકે એને એ લોકને અનલોક કરવામાં મદદ કરવાની છે અને પછી એ તાળું છે લોક અને અનલોક થતું જશે. પછી એ સિક્યુરિટી, પ્રોટેક્શન, સેટિસ્ફેક્શન આ બધું જ આપશે. પણ જ્યાં સુધી એ તાળું નહીં ખુલે ત્યાં સુધી all kind of dissatisfaction, all kind of insecurity, all kind of sense of fear will prevail in the mind of a student. સ્ટુડન્ટ્સ નું એ તાળું જ્યાં સુધી ખુલશે નહીં, તમે ઓલું તારે ઝમીન પે મૂવી જોયું હોય ને, તેમાં પછી ઓલો વિદ્યાર્થી જ્યારે પેઇન્ટિંગ દોરે ને પછી સોંગ ના શબ્દો આવે છે, ખુલ ગયા, રાઈટ? જો ખોયા થા સિતારા વો મિલ ગયા, એ પ્રમાણે એ સોંગ ની કડી આવે છે. તો એ જ્યાં સુધી ખુલશે નહીં ત્યાં સુધી શિક્ષકને પણ મજા નહીં આવે અને વિદ્યાર્થીને પણ મજા નહીં આવે. तूफानों में कभी ताश के महल ठहरा नहीं करते, तूफानों में कभी ताश के महल ठहरा नहीं करते, रोते रहने से बनती किस्मतें सवर नहीं जाती है, रोते रहने से बनती किस्मतें कभी सवर नहीं जाती है, एक जीत से कोई सिकंदर नहीं बन जाता और एक हार से कोई फकीर नहीं बन जाता है. तो આ વાત એક શિક્ષકને પણ ખબર હોવી જોઈએ અને વિદ્યાર્થીને પણ આ વાત આત્મસાત કરાવવી પડે છે. તો અનલોકની આ જે પ્રક્રિયા છે એમાં હવે આ ચાવી શું છે, રાઈટ? એની પર વધારે પ્રકાશ પાડવા માટે હું યજ્ઞેશભાઈને વિનંતી કરું છું કે આ ચાવી કઈ રીતના મળશે અને એ ચાવીમાં એક શિક્ષકે શું કરવાનું છે. રાજુભાઈ, એની જે કી છે બહુ અમે કન્ટેમ્પ્લેશન કર્યું, વાતચીત કરી, ઘણું બધું અમે બી સર્ચ કર્યું કે વોટ આર ધ કીઝ, કે જે સ્ટુડન્ટ છે એની જે કિસ્મત છે અને એની જે ડેસ્ટિનેશન છે ત્યાં સુધી પહોંચે. એની કી છે ફર્સ્ટ ઇઝ ખોજ. ખોજનું ગુજરાતી થાય એને એક્સપ્લોર કરવું પડે, એને પોતાની જાતને શું કરવું પડશે? એક્સપ્લોર કરવું પડશે. જ્યારે વિદ્યાર્થી હોય છે ત્યારે જે ડેસ્ટિનેશન છે ત્યાં સુધી કન્ફ્યુઝન હોવાના. તો એની કી છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન લર્નિંગ. જો કન્ફ્યુઝન નહીં હોય તો એનો ખોજનું ગુજરાતી થાય એને એક્સપ્લોર કરવું પડે, એને પોતાની જાતને શું કરવું પડે? एक्सप्लोर करવું પડે. Sir, your voice is echo, sir. Yagnesh sir. જ્યારે એને કન્ફ્યુઝન હોવાના અને કન્ફ્યુઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એનું એની ખોજ થાય અને જે એન્વાયરમેન્ટમાં જે છે એની ઓળખ થાય એ ખૂબ જ જરૂરી છે.
સ્પૂન ફીડિંગ જે આર મોર ટુ ધ સ્પૂન ફીડિંગ એટલે આપણે મતલબ એના ગાઈડલાઈન આપીએ છીએ. પરંતુ નવું અત્યારે જે એજ્યુકેશન સ્ટુડન્ટ જાતે જ લઈને આવે ઓલરાઉન્ડ વિચારે એના માટેના. હેલો, નોટ ક્લિયર? Sir, voice little bit echo. Just a minute, we will change the system. Okay, fine. ખાલી એક મારા મિત્ર છે મોદી કરીને, અને સાઉદી અરેબિયામાં છે. અને સાઉદી અરેબિયામાં મતલબ હવેની જે સિસ્ટમ જે છે એ કઈ થિયરી ચલાવવાની કે દાખલા ચલાવવાની કે આ કરવાની એ થિયરી નથી. જે સિસ્ટમ છે એ એનામાં કહેવાય ને કે એકદમ આજની સિચ્યુએશનમાં દાખલા તરીકે લો ફેકલ્ટીના કોઈ સ્ટુડન્ટ હોય, રાઈટ, લો ફેકલ્ટીના સ્ટુડન્ટ, તો લો ફેકલ્ટી માટે એને કેસ આપી દેવામાં આવે કે દાખલા તરીકે રિયા અને જે સુશાંત સિંહનો કેસ છે એની ટિપ્પણી કરી લાવે. બસ હવે શું કરવાનું, કેવી રીતે કરવાનું એ કશું જ ના આવે. શીખવવાનું છે, રાઈટ, આંત્રપ્રેન્યોરશિપ કોઈને શીખવવાનું છે. બોલો. હેલો, ના અવાજ મારા ઓલામાં તો નેટવર્ક પ્રોબ્લેમ હોઈ શકે. Let us check. હેલો, આ બંધ કરી દો. હેલો, હવે સંભળાય છે? हाँ सर. Ah, sir, now it's fine. Yes, sir. Yes, sir. Clear now? Yeah, it's clear. Yes, sir. Clear. આઈ વોઝ ટોકિંગ કે મતલબ વિચારતા કરવાના, ખોજ કરાવવાની. અત્યારે લો ના સ્ટુડન્ટ હોય તો આ રિયા અને સુશાંત સિંહ ની જે વસ્તુ છે એ આખો કેસ સ્ટડી આપી દેવાનો કે શું આવે, શું કન્ક્લુઝન છે, કયા કયા લીગલ આસ્પેક્ટ જોઈન્ટ છે, રાઈટ. એના માટે એ લોકો થિયરી શોધી નાખે. દાખલા તરીકે કોઈ આંત્રપ્રેન્યોરશિપ ચલાવતો હોય, રાઈટ, તો આંત્રપ્રેન્યોરશિપ ચલાવતા હોય તો એને ફક્ત એમ મતલબ આંત્રપ્રેન્યોરશિપ હોય તો એને એમ કે 2 લાખ નફો કરાવવા માટે શું કરવું પડશે, કયો બિઝનેસ કરવો પડશે, રાઈટ. એટલે આખું બધું ને લઈને આવે, રાઈટ. એટલે દરેક વસ્તુ મતલબ પ્રોડક્ટ પ્લાનિંગ થી માંડી અને બાકીના જે બધા વસ્તુઓ છે એ બધી વસ્તુઓ એ કરતો થઈ જાય, રાઈટ. મતલબ કે આ રીતનું જો તમે એને એક્સપ્લોર કરાવશો, પોતાના જે એને જાતે ખોજ કરાવશો, મતલબ એને સમજાવવા કરતા સમજવાની જરૂર કેમ છે એ સમજાવશો ને તો એ વધારે આગળ વધશે. પણ જનરલી આપણે શું કરીએ છીએ, સિલેબસ આપ્યો હોય છે અને સિલેબસ આપણે કમ્પ્લીટ કરવાનો, અને સિલેબસ જે કમ્પ્લીટ કરે એ બહુ ખુશ થઈ જાય અને ના કરી શકે એટલે છેલ્લા દિવસમાં ઉજાગરા કરીને પણ એ સિલેબસ કમ્પ્લીટ કરે. એના ઉપર જો ધ્યાન આપવામાં આવે તો મતલબ જે ખોજનું અથવા તો જે સ્ટુડન્ટને જે વિચારવાનું જે કામ છે એ આપણે કરાઈ શકતા નથી, રાઈટ. એટલે એ ખૂબ જ જરૂરી છે. પહેલું જો ખોજ છે, રાઈટ. અને આ ખોજ માટે તમારે પણ મતલબ સ્ટુડન્ટના ખોજ માટે તમારે પણ ઘણી બધી મહેનત કરવી રહી, રાઈટ. ઘણી બધી મહેનત કરવી રહી. એને
શું કરવાનું છે એની જગ્યાએ શું કરીશ છે, શું કરવું જોઈએ એને, રાઈટ, એ ખાસ જરૂરી છે. સેકન્ડ છે ઈગરનેસ એન્ડ એનર્જી. એનામાં ઈગરનેસ એ કંઈક નવું જાણવાનું, નવું સમજવાનું, નવું કરવાનું, એનામાં ઈગરનેસ જગાવવાની ખૂબ જરૂર છે. જેમ હનુમાનજી હતા, એમનામાં ઘણી બધી શક્તિઓ પડી હતી, રાઈટ, પરંતુ એમને એવું હતું કે કોઈ એમ એમના વખાણ કરે ને શક્તિઓ યાદ કરાવે ને ત્યારે શક્તિ એમનામાં પ્રગટ થાય. એટલે જ્યારે આપણે લંકામાં જવાનું હતું ત્યારે જાંબુવંતજીએ શું કર્યું હતું, એને બહુ વખાણ કર્યા હતા, હનુમાનજીના બહુ વખાણ, એટલા બધા વખાણ કર્યા અને હનુમાનજીને બધું યાદ આવ્યું, રાઈટ, અને એ ક્ષણમાં તે ત્યાં પહોંચી ગયા, રાઈટ. આ જ વસ્તુ આપણા સ્ટુડન્ટને પણ લાગુ, રાઈટ, એમને યાદ કરાવવાનું છે કે તારામાં આટલી એબિલિટી છે, ઓકે, એનામાં એનર્જી ભરવાની છે, રાઈટ. અને એનર્જી ક્યારે ભરાશે કે એને ખબર પડશે કે હું જે રસ્તા પર જઉં છું એ રસ્તા પર મને સારું પરિણામ મળવાનું છે, ત્યારે એ એનર્જીટિકલ કામ કરશે. નહીતર આપણે જે ટ્રેડિશનલ સિસ્ટમમાં આપણે ભણાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરીએ, સ્ટુડન્ટ જે એન્ગેજ થાય ને એ સ્ટુડન્ટ એન્ગેજમેન્ટ નહીં આવે. સ્ટુડન્ટ કોઈ દિવસ આપણા સાથે એટેચ નહીં થાય, અને એટેચ નહીં થાય તો એનું કોઈ પણ પરિણામ આપણને મળવાનું નથી. એટલે એનું જે ઇગરનેસ જગાવવાનું અને એનામાં એનર્જી પંપઅપ કરવાની જવાબદારી આપણા એઝ અ ટીચર આપણી છે, રાઈટ. એટલે પહેલા એને શું કરવાનું, કેવી રીતે કરવાનું એ જાતે શોધી લાવે. બીજું એનામાં ઇગરનેસ કંઈક શોધવાનું, કંઈક કરવાની થાય અને એના માટે એનર્જી પંપઅપ થાય, એ જરૂરી છે. અને લાસ્ટ છે યસ એટીટ્યુડ, રાઈટ. કંઈ પણ નવી વાત આવે ને તો મતલબ ના થાય, નહીં કરી શકાય, આવા જે સ્ટુડન્ટના એક્સક્યુઝિસ છે ને એને એન્કાઉન્ટર કરતા આપણે ખાસ શીખવવાનું છે. કંઈ પણ હોય, મતલબ ઘણીવાર એવું હોય છે કે બીજાના ઓપિનિયનથી અથવા તો બીજાના એક્સપિરિયન્સથી સ્ટુડન્ટ પણ પોતાના એક્સપિરિયન્સ આવી રીતે કરતા હોય છે, પરંતુ એને ટ્રાય કરવાનું કહેવાનું, રાઈટ. અને દરેક વસ્તુ શક્ય છે એને તમે બતાવશો કે શક્ય છે તો એ હંમેશા કરશે જ, રાઈટ. અમારા કેટલા બધા સ્ટુડન્ટ અત્યારે સારી જગ્યાએ છે કારણ કે એમને કોઈ દિવસ એવું નથી કીધું તું આ નહીં બની શકું. હા, તું ટ્રાય કર, તું થશે, રાઈટ. અને મતલબ ઘણા બધા એવા એક્ઝામ્પલ તમારી આજુબાજુ પણ હશે, રાઈટ. અને એના માટે એક ખાસ અગત્યનું જે કહેવાય ને કે એમને બહારની જે ક્રિટિસિઝમ છે એ અંગે ડેફ બનાવવાના, એટલે મતલબ સાંભળી ના શકે એવા બનાવવાના, એ આપણી જવાબદારી છે. અને એક સ્ટોરી એવી છે કે એકવાર એક દેડકો, મતલબ દેડકા હતા, બધા ભેગા થયા અને પહાડ ચડવાની વાત કરતા હતા. તો એક દેડકો ચડ્યો પહાડ, અડધો ચડ્યો અને પડ્યો. તો પડીને બાજુમાં બેઠો અને એને બરોબર વાગ્યું હતું. એટલે પછી બીજો દેડકો ત્યાં ચડવા જાય છે, રાઈટ. તો પછી પહેલો દેડકો છે ને પેલાને કહે છે કે તું ના ચડીશ, અહીંયા પડી જવાય છે અને વાગે છે. એટલે એની બાજુમાં આવીને બેસી જાય છે. એટલે જે પણ આવે ને એટલે એ બધા દેડકા હવે ભેગા થઈ અને કહેવાય છે કે આ પહાડ નહીં ચડાય, વચ્ચેથી પડી જઈશ અને તું તને બરોબર વાગશે કે જો આને વાગ્યું, રાઈટ. પરંતુ એક દેડકો આવે છે અને એ મતલબ એને બધા કહે છે કે ના પડી જઈશ, આ કરીશ. તો એ મતલબ એની ધૂનમાં જ હોય છે અને આગળ વધે છે. થોડો અડધે જાય છે તો પણ પેલા નીચેથી બૂમો પાડે છે કે હવે તું પડી જઈશ, આ કરીશ, રાઈટ. છતાં પણ એ સાંભળતો નથી અને છેક છેલ્લે ચડી જાય છે. અને પછી છેલ્લે ખબર પડે છે કે એ જે દેડકો હતો ને એ બહેરો હતો. કહેવાનો મતલબ એ કે જ્યારે આપણી મતલબ સ્ટુડન્ટને એ સમજાવવાનું છે કે આપણી આજુબાજુ જે નો નહીં થઈ શકે, કરી નહીં શકાય, એમાં બહુ કષ્ટ પડે છે, આ પડે છે, એવું જ્યારે પણ આવે ને ત્યારે બહેરા બની જવું. કારણ કે એમના ઓપિનિયનથી એ ફાઇનલ નથી, રાઈટ. કોઈ પણ નવી જે શોધ થઈ છે એ હોપથી જ થઈ છે, કંઈક કરવાની દ્રષ્ટિથી જ થઈ છે, રાઈટ. તમારી આજુબાજુ પણ રાજુભાઈનું જે એક્ઝામ્પલ આપીએ તો આજુબાજુ તમે કોઈ પણ વસ્તુ જોઈ જુઓ, એનું જે ઇનોવેશન જ્યારે નહોતું અને હવે છે તો એના પાછળની એક વિચારધારા છે કે આ શક્ય બનશે, આ કરીશું અને આનાથી ફાયદો થશે, રાઈટ. તમારી આજુબાજુ જે રૂમ છે, તમારા હાથમાં જે મોબાઈલ છે કે કંઈ પણ છે, કોઈક તો એ વિચાર કર્યો છે ને કે આ થઈ શકે છે, રાઈટ. વિમાન મતલબ માણસ ઉડી ના શકે પણ વિમાન બનાવીને તો એમાં બેસી શકે છે. એવા ઘણા બધા એક્ઝામ્પલ છે. એટલે
એનાથી એનામાં યસ વાળી જે પોઝિટિવિટી છે એ ભરવાનું કામ આપણું છે. બાકી તો તમે યુ આર માસ્ટર, સિલેબસ જ્યારે પૂરો કરવાનો હોય ત્યારે તમે કરવાના છો, મતલબ એનો તો સેલેરી એકચ્યુઅલી આપણે મળે છે, રાઈટ? અમારા મતલબ ડોક્ટર નિખિલ ઝવેરી અમારા મતલબ ડિરેક્ટર હતા ત્યારે ખાસ કહેતા કે મતલબ તમે જે ભણાવો છો એના માટે તો અમે પગાર આપીએ છીએ, તમે એક્સ્ટ્રા શું કરો છો? તો આ જે બધી આજની જે ચર્ચા છે ને, દેટ ઇઝ એન એક્સ્ટ્રા, રાઈટ? એ પગાર એનો તમને નથી મળવાનો, પણ તમે કરશો ને તો એનો પોઝિટિવ રિઝલ્ટ જરૂર આવશે. એટલે એને ખોજ કરાવો, એને એકચ્યુઅલી કાઉન્સિલિંગ કરો, એનું જુઓ કે એની એબિલિટી ક્યાં છે ને કેવી રીતે છે. અત્યારે ઘણી બધી લર્નિંગ સિસ્ટમ્સ આવી છે, રાઈટ? સેકન્ડ જે છે એમાં એનર્જી ભરો, એનર્જેટિક બનાવો, ઇગરનેસ એને જગાડો, એનર્જી ભરો, અને એ કરી શકે છે એવો એને વિશ્વાસ અપાવો, યસ એટીટ્યુડ એમાં ડેવલપ કરાવો. આઈ ડોન્ટ થિંક કે આ ત્રણ વસ્તુ જો કોઈ પણ સ્ટુડન્ટ જોડે હોય અને એને જે એની કરિયર શેપ કરવાની હોય એમાં એ કંઈ પણ જાતની પાછી પાની કરે, રાઈટ? કારણ કે આ નથી હોતું ત્યારે છોકરાઓ કન્ફ્યુઝનમાં હોય છે અને પોતાની આખી જે કોલેજ લાઈફ છે અથવા તો આખી સ્ટુડન્ટ લાઈફ છે એ આખી ફેલ કરે છે અને પોતાના જે મા બાપે જે પણ એના માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય છે એનું ઇન્વેસ્ટમેન્ટ ધોવાઈ જાય છે, રાઈટ? તો આ ત્રણ વસ્તુ જે છે કી, રાઈટ? એ કી તમે આપશો એને તો ડેફિનેટલી જે લોકની આપણે ચર્ચા કરી હતી કે એનું મતલબ એ ચાવી એ આપણે જ ફેરવી શકીએ છીએ. કોકમાં 4 વાર ફેરવવી પડશે, કોકમાં એક જ વાર ફેરવવી પડશે, કોકમાં ફરશે નહીં પણ ટ્રાય કરવામાં કશું જાય નહીં, રાઈટ? પણ એ લોક ખોલવાની અને અનલોકની પ્રક્રિયા, જેમ કોરોનામાં અનલોકની પ્રક્રિયા ચાલુ છે એવી રીતે આપણા ટીચિંગમાં પણ અનલોકની પ્રક્રિયા આપણે સ્ટાર્ટ કરીશું તો વી હોપ કે એના પોઝિટિવ રિઝલ્ટ્સ આપણને જોવા મળશે જ. એટલે આ કી છે એ આપણા માઇન્ડમાં રાખીને સ્ટુડન્ટને લોક સમજીને એને એમાં ફેરવવાની છે અને જેને જેવી ચાવીની જરૂર પડે એવી ચાવી આપણે કરી અને એને આગળ વધારવાની છે. આઈ હોપ ધેટ કે આપણે આ ચાવી ફેરવીશું અને જે પોઝિટિવ રિઝલ્ટ છે એ આવશે. Now I request Dr. Raju Rathod for more inputs and conclusion. થેન્ક યુ યજ્ઞેશભાઈ. મિત્રો, વિશ્વમાં જે કંઈ પણ ક્રાંતિ થઈ, જે કંઈ પણ રિવોલ્યુશન થયા, એ બધા જ રિવોલ્યુશન વિચાર ક્રાંતિથી પ્રગટ થયા અને ત્યાર પછી એનો પ્રસાર થયો. તો કોઈ પણ ક્રાંતિની શરૂઆત છે એ વિચારથી જ થાય છે અને વિચાર થકી જ એને ઇમ્પ્લિમેન્ટ કરી શકાય છે. સોક્રેટિસ એવું કહેતા હતા કે I am because I am thinking and I am thinking so I am. હું છું કારણ કે હું વિચારું છું અને હું વિચારું છું એટલે તો હું છું. તો આખી જે પ્રક્રિયા છે એ એક શિક્ષક જ સમજી શકે છે અને શિક્ષક થકી જ એ વૈચારિક ક્રાંતિ છે એ જગતમાં લાવી શકાય છે. તો મારું તો એક બહુ ફેવરિટ વાક્ય છે કે बहुत फर्क है तुम्हारे और हमारे नजरिए में, बहुत फर्क है तुम्हारे और हमारे नजरिए में, तुम जिसे मुश्किल समझते हो हम उसे मंजिल समझते हैं, बहुत फर्क है तुम्हारे और हमारे नजरिए में, तुम जिसे सपना समझते हो हम उसे अपना समझते हैं. કદાચ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા માટે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એ કદાચ સપનું હશે, પણ એક શિક્ષક માટે એ સપનું છે એ કોઈ દિવસ સપનું નથી. એ તો હરરોજ એ પોતાના હર પળે એ જે ન્યૂ એજ્યુકેશન પોલિસીના સપનાઓ છે એને સાકાર કરવા માટે મહેનત કરતો જ હોય છે. એ કોઈ સરકાર માને કે ના માને, એમનું કોઈ ઇનામ આપે કે ના આપે, એ બધા શિક્ષકો જીવતા જાગતા ઉદાહરણ આપણી સામે જ છે અને એ કામ કરતા જ હોય છે. પણ એ કામને આપણે વધારે સારી રીતના કઈ રીતના કરી શકીએ અને બદલાતા જતા માહોલમાં, કારણ કે હવે મિત્રો આ કોરોના પછીનો જે આખો કાળ આવવાનો છે એમાં આજે વર્ગમાં સ્વર્ગની વાત છે એ હવે એમાંથી આપણે બહાર નીકળવું પડશે. કે જે આ 4 દિવારોની વાત આપણે કરીએ છીએ ને કે 4 દિવારની અંદર આપણે ગયા અને પછી બધું ભણાવી દીધું અને એમાંથી પછી મહાન જે બધી વ્યક્તિઓ છે એ બહાર આવ્યા, એમાંથી આપણે પોતાને પહેલા તો બહાર આવવું પડશે. અને આજનો જે જમાનો છે એ જમાનાના તાલથી તાલ મેળવી અને શિક્ષકે વર્ગની જે આખી જે પરિભાષા છે એમાંથી બહાર આવવું પડશે. અને યુ વિલ બી અ લિવિંગ એક્ઝામ્પલ એઝ એ ટીચર
ઓફ અ ખોજ, રાઈટ? અને જે પછીની જે કંઈ પણ વાત કરી, તો જે આ ખોજ અને એક્સપ્લોરેશનની વાત છે એ તો પહેલા એક શિક્ષક તરીકે તમારે વિદ્યાર્થીને એક સેટ કરવું પડશે એક્ઝામ્પલ, કે ખોજ કેવા કેવા પ્રકારની થઈ શકે અને કઈ કઈ રીતના એક શિક્ષક છે એ વિચારોની અસીમ મર્યાદાઓથી બહાર જઈ અને કઈ રીતના વિચારી શકે અને કઈ રીતના એને આત્મસાત કરી શકે. ખાલી વાતોથી હવેના જમાનામાં કોઈ ક્રાંતિ આવવાની નથી. વાતોની સાથે સાથે શિક્ષકે એ વિદ્યાર્થીને ડેમોન્સ્ટ્રેશન પણ આપવું પડશે કે કઈ રીતના એ ખોજ છે એ શક્ય છે. તો એ હવે તમારે વિચારવાનું છે કે ક્લાસરૂમની જે કઈ પણ જૂની પુરાણી જે કઈ પણ વ્યાખ્યા છે એમાંથી બહાર નીકળી અને અદ્યતન જે કઈ પણ સાધનો છે, લુહાન કરીને એક મોટો સાયન્ટિસ્ટ થઈ ગયો, એમણે સોશિયલ સાયન્ટિસ્ટ થઈ ગયો, એમણે એક બહુ સરસ ખોજ કરી હતી. એમણે કીધું હતું કે મીડિયમ ઇઝ મોર પાવરફુલ દેન ધ મેસેજ. મીડિયમ ઇઝ મોર પાવરફુલ દેન ધી મેસેજ. અને ખરેખર આજે એમની જે આ વાત છે લુહાનની કે મીડિયમ ઇઝ મોર પાવરફુલ દેન ધી મેસેજ, એ ખરેખર આજે સાચી સાબિત થાય છે. તો એટલા બધા મીડિયમ છે વિદ્યાર્થી સાથે જોડાવાના, નવા નવા એટલા બધા મીડિયમ છે, પણ એમાં જે ફીડબેક લૂપ છે ને એ વીક છે. આપણને ખબર નથી કે વિદ્યાર્થી છે એ આપણને સાંભળી રહ્યો છે કે આપણી એના પર અસર થઈ રહી છે કે નથી થઈ રહી. તો આપણે કમ્યુનિકેશનના પણ નવા પર્યાયો અને પરિભાષા શોધવી પડશે અને વિદ્યાર્થી સાથે એમને જે મનપસંદ માધ્યમ છે એના થકી જોડાવવું પડશે અને એ ટ્રેક રેકોર્ડ પણ રાખવો પડશે કે આપણી વાતની એના પર અસર થઈ રહી છે કે નથી થઈ રહી. તો આપણા જે રડાર છે એમાંથી એ વિદ્યાર્થી બહાર ના જતો રહે, આપણા રડારમાં જે વિદ્યાર્થી રહે. કારણ કે એવું નથી હોતું કે જે નવું છે એ બધું સોનું છે, રાઈટ? જૂનું છે એ પણ બધું સોનું જ છે. રેમ્બો પિક્ચર હમણાં હું જોતો હતો તો એમાં એમ રેમ્બોને પૂછે કે આ ટેકનોલોજી તને આવડે છે, આ ટેકનોલોજી આવડે છે, એટલે રેમ્બો કહે છે કે આઈ એમ ફ્રોમ ધી ઓલ્ડ સ્કૂલ ઓફ થોટ. મારી જે કંઈ પણ સમજને આવડે છે એ થોડીક જૂની પુરાણી છે અને પોતાની જૂની પુરાણી પદ્ધતિથી એ પોતાના દુશ્મનને માત કરતો હોય છે. તો એ રેમ્બો જે પોતાની અનકન્વેન્શનલ અને કન્વેન્શનલ સ્ટાઇલથી જે પ્રમાણે પોતાના દુશ્મનોને હરાવતો હોય છે એ પ્રમાણે આપણે આ બધા જે નવા માધ્યમો છે એનાથી ગભરાવાની કે ભરમાવાની કોઈ જરૂર નથી. આપણી જે કંઈ પણ ટેકનિક જૂની આપણને ગળથુથીમાં આપી છે એ બધી સારી જ છે. તો એમાંથી વિદ્યાર્થી પોતાની જાતને કઈ રીતના ખોજી શકે એના માટે કીનો આપ્યો તો ખોજ, અને ત્યાર પછી ઈગરનેસ અને એન્થુઝિયાઝમ. જો માણસમાંથી એનર્જી માઇનસ કરી દેવામાં આવે ને તો ડેડ બોડી વધે છે. હ્યુમન બીઈંગ માઇનસ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ડેડ બોડી. એટલે જ તો ભારતીય સંસ્કૃતિમાં આટલા બધા ઉત્સવો મનાવવાની પરંપરા છે, કારણ કે ઉત્સવોથી આવે છે. અને આજકાલ આ બધા ઉત્સવો પણ આપણે જે પ્રમાણે ધારીએ એ રીતના નથી ઉજવી શકતા, એટલે થોડી એનર્જી પણ આપણામાં ઓછી દેખાય છે. એટલે ઉત્સાહ છે એ પણ આપણે ટકાવી રાખવો પડશે વિદ્યાર્થીમાં. કોઈ પણ કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ પહેલા શિક્ષકનો ઉત્સાહ ટકવો જોઈએ અને પછી એ વિદ્યાર્થીમાં એ ઉત્સાહ ટકી રહે એવું કરવું પડશે. અને ફાઇનલી જે આપણે કીમાં વાત કરી યસ એટીટ્યુડ, તો યસ એટીટ્યુડમાં પણ એવું છે કે વિદ્યાર્થીને સમજાવવું પડશે કે દરેક જગ્યાએ યસ કહેવાની જરૂર નથી, રાઈટ? જેમ લગાન મૂવીમાં ક્રિકેટ રમતા હોય અને બોલ જ્યાં જાય ત્યાં ઓલા 11 ખેલાડી દોડતા હોય છે, એટલે ઓલો બોલર છે એ પણ બોલ નાખીને પાછો બોલ પાછળ દોડે, વિકેટ કીપર પાછો બાઉન્ડ્રી ઉપર દોડે. એટલે ઓલો આમિર ખાન જો ભુવન એમનો લીડર હોય એને બોલાવીને સમજાવે કે ભાઈ બોલ જયારે તમારી પાસે આવે ને ત્યારે જ તમારે રોકવાનો છે, બધા બોલ નથી રોકવાના. એમ વિદ્યાર્થીને પણ કહેવું પડશે કે દરેક જગ્યાએ યસ કહેવાની જરૂર નથી. તમારું જે તાળું છે અને એની જે ચાવી છે ત્યાં જ યસ કહેવાનું છે, બાકી ખોટી જગ્યાએ મહેનત કરવાની જરૂર નથી. સાચી ચાવીથી ખોટા તાળા ખોલવાની કોશિશ કરીશું તે કોઈ દિવસ નહીં ખુલે. તો એ પણ એને સમજાવવાનું છે કે યુ આર નોટ સપોઝ ટુ સે યસ ટુ એવરીથિંગ, but once you are committed to yes to a particular thing which is your core competence and which is your potential, then definitely you will get the result. તમે કોન્સન્ટ્રેટેડ ફોકસથી એક જ જગ્યાએ મહેનત કરશો તો અવશ્ય તમને પરિણામ મળશે. એ પણ આપણે એને સમજાવવાનું છે. તો આ જે કી એઝ એ એક્રોનિમ અમે યુઝ કર્યું વિદ્યાર્થી નામના તાળાને ખોલવા માટે, જેમાં આપણે ખોજ, પછી ઈગરનેસ એન્ડ એનર્જી અને ફાઇનલી જે યસ એટીટ્યુડ, આ ત્રણની જે વાત કરી એ થોડા નવા પરિપ્રેક્ષ્યમાં વિચારવાની જરૂર છે. અત્યારનો જે માહોલ છે, અત્યારે જે પ્રકારના માધ્યમોથી વિદ્યાર્થી ટેવાયેલો છે, એ માધ્યમો શીખીને
અને એની નજીક જઈ અને એમને નવા નવા આયામો ચીંધી અને એ આપણી જાતે પહેલા એનું ડેમોન્સ્ટ્રેશન કરી અને એ બધું કરવાની જરૂર છે. તો આજે આખો જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે એ આપણે એ રીતના ડિઝાઇન કર્યો છે અને તમે પણ આના વિશે થોડું વિચારજો. અને મારા મનમાં એક એવું અસાઇનમેન્ટ તો નહીં, પણ તમારા બધાના વિચારો સાંભળવાની પણ મને એક બહુ એવી તાલાવેલી હતી. તો આપને બધાને એક રિક્વેસ્ટ એવી છે, અત્યારે 28 લોકો બતાવે છે પાર્ટિસિપન્ટ્સ, તો આપ આ જે ટ્રેનિંગ મોડ્યુલ કી જે મેં તમને વાત કરી એ તમે જે પણ સમજ્યા એનો તમે 5 કે 7 મિનિટનો એક વિડીયો બનાવશો અને એ વિડીયો છે એ તમે તમારા ફેસબુક ઉપર અથવા તો તમારા જે કંઈ પણ મનગમતા માધ્યમો હોય એના થકી અમને પહોંચાડશો અને પછી આપણે તમારા વિચારો પણ જાણીશું અને એ વિચારોમાંથી અમને પણ કંઈક શીખવા મળશે. તો હું આશા રાખું છું કે અત્યારે જે પણ અહીંયા અવેલેબલ છે એમાં જોસેફ સોની સાહેબ છે, વિરલ છે, અંકિતા બ્રહ્મભટ્ટ છે, બધા અહીંયા છે, સરફરાઝ છે, આ બધા ઈના રાવલ છે, બધા આપણા સરસ શિક્ષકો છે. તો આ બધા શિક્ષકો 5 થી 7 મિનિટનો આખી જે આપણે આખો મોડ્યુલ ડિઝાઇન કર્યો એના વિશે તમારા અભિપ્રાયો નહીં, પણ તમે જાતે જ આ મોડ્યુલ લેતા હો એ પ્રમાણે આખો એક મિનિમમ 5 થી 7 મિનિટનો એક વિડીયો બનાવજો અને એ વિડીયો છે એ તમારા જુદા જુદા માધ્યમોથી તમે એને શેર કરજો અને એના થકી એક નવી વિચારોની રજૂઆત થશે અને તમારા વિદ્યાર્થીઓમાં પણ તમને વધારે ચાહના મળશે. તો આવા ને આવા નવા પ્રોગ્રામ છે એ અમે કરતા જ રહીશું અને આપ સૌનો સહકાર મળશે એવી આશા અમને અવશ્ય છે. આપણો જે નેક્સ્ટ આ પ્રકારનો જે પ્રોગ્રામ છે એ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના દિવસે છે અને એનું આપણે ટાઇટલ રાખ્યું છે રૂટ ટુ રાઇઝ, એટલે મૂળથી આસમાન સુધી. બરાબર, એ પ્રકારનું એનું ટાઇટલ છે, રૂટ ટુ રાઇઝ. રૂટ્સ એટલે આપણા મૂળિયા અને રાઇઝ એટલે કઈ રીતના ઊંચું આવવું. તો રૂટ ટુ રાઇઝ કરીને આખો જે પ્રોગ્રામ છે એ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના ઉપલક્ષમાં અમે લઈને આવીશું. ત્યાં સુધી આ જે કી નામનો પ્રોગ્રામ આપણે જે ડેવલપ કર્યો એના વિશે તમે બધા એક વિડીયો બનાવજો અને તમે મૂકશો. તો છેલ્લે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે ના હી જીવન હૈ ના મૃત્યુ હૈ, ના હી जीवन है ना ही मृत्यु है, इस जीवन की बस इतनी सी कहानी है, कोई जाग गया और कोई सो गया. તો જગાડવાનું કામ એ શિક્ષકનું છે અને વિદ્યાર્થી જે ઈચ્છે તે એની પાસે કરાવી અપાવવાનું કામ શિક્ષકનું છે. તમારો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આ શિક્ષક દિવસના દિવસે આટલો તમારો કિંમતી સમય ફાળવ્યો અને અમારી વાત છે એ ખૂબ જ ધીરજ અને શાંતિથી સાંભળી. થેન્ક યુ. हाँ, रिकॉर्डिंग स्टॉप कर दो.